વેલકમ બેક ટુ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ। તો આજના રોજ આપણે એક વાત કરવાના છીએ કે અમારા ઇલેક્ટ્રિકના સ્ટુડન્ટ છે એ એક પ્રોજેક્ટ બનાવ્યો છે એની બ્રાન્ચ માટે, એટલે કે પીટીએસસી સબ્જેક્ટ આવે એના માટે। તો એના વિશે આજ વાત કરવાના છીએ આપણે। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે એક પીટીએસસી સબ્જેક્ટ છે આવે છે ને એનો એક પ્રોજેક્ટ બનાવેલો છે, ફોરવર્ડ અને રિવર્સ, એટલે કે ફોરવર્ડ અને રિવર્સ ઓપરેશન કરીને એક ટોપિક છે ને આ વિશે એક પ્રોજેક્ટ બનાવેલો છે। તો આ રીતે તમારે પણ બનાવવો હોય તો તમે ડિઝાઇન કરી શકો છો, કલર પેનનો અને કોમ્બિનેશનનો બધો ઉપયોગ કરી ચાર્ટ પેપર બનાવેલું છે। તો હવે આપણે એક આ પાર્ટ છે, ત્યાર પછી આ રીતે તમે બીજો પાર્ટ, આ રીતે ટોટલ બે ભાગ પાડ્યા છે, એક આખી સીટ આવે એના, બરાબર, અને આ રીતે આખું ડિઝાઇન કરેલું છે। તો આ સ્ટુડન્ટે A3ની સાઇઝની વ્હાઇટ પેપર લીધું છે, તમે કોઈ પણ જાતનું કલરિંગ પેપર લઈ શકો છો, બરાબર, કોઈ પણ જાતની સીટ લઈ શકો છો। એમાં બે ભાગ પાડી અને આ રીતે તમે ડિઝાઇન કરી શકો છો। આ એની ફ્રન્ટ સાઈડ છે, આપણે આની બેક સાઈડ પણ આગળ જોઈએ। હવે તમે હાલમાં ચોથા સેમમાં હો અને તમારે તો અત્યારે એક મહત્વપૂર્ણ છે, એટલે કે તમારા માટે માઇક્રો પ્રોજેક્ટ ને બધું અવેલેબલ છે। જે જૂના સ્ટુડન્ટ, મતલબ કે તમારા જુનિયર છે એને માઇક્રો પ્રોજેક્ટ નીકળી ગયો એટલે તમને ખબર તો હશે જ માઇક્રો પ્રોજેક્ટનું શું મહત્વ છે, બરાબર છે મિત્રો। આ એની બેક સાઈડ છે, બેક સાઈડમાં પણ આ રીતે ડિઝાઇન કર્યું છે। એનું એક બાજુનો ભાગ છે, ત્યારબાદ છે બીજી બાજુનો ભાગ છે। તો આ રીતે તમે કોઈ પણ જાતનો કોઈ પણ સબ્જેક્ટ હોય, આ પીટીએસસી તો ઠીક છે, આ મેં ટોપિક એક લીધેલો છે સ્ટુડન્ટોએ, તો એનો વિડીયો બનાવેલો છે, પણ આના સિવાય તમે કોઈ પણ ટોપિક લઈ શકો અથવા તો કોઈ પણ સબ્જેક્ટ લ્યો અને આ રીતે તમે ડિઝાઇન કરીને બનાવી શકો છો। હજી તો આમાં થોડીક ભૂલ છે નોર્મલ, પણ આ રીતે તમે હજી થોડુંક વધારે ડિઝાઇન કરીને આમાં હજુ પણ થોડુંક વધારે ધ્યાન દો તો સારામાં એની ડિઝાઇન બનાવીને તમે તમારા પ્રેઝન્ટેશન આપી શકો છો તમારા સરને, અને તમે એમાં સારા માર્ક મેળવી શકો છો તમારા સબ્જેક્ટની અંદર। અને તમને તો ખબર જ હશે કે માઇક્રો પ્રોજેક્ટનું મહત્વ શું છે, અને પાછા તમારા માટે 2 મિડ આવે છે, એટલે બધેમાં ખેંચવાની ટ્રાય કરવાની। માઇક્રો પ્રોજેક્ટમાં જેમ સારા માર્ક આવે એમ તમારા જીટીયુનો સ્કોર સારો રહેશે, અને મિડમાં એમાં તો તમારે સારા માર્ક આવે એમાં ટ્રાય જ કરવાની, કેમ કે 20 માર્કનું પેપર હોય છે, એટલે એમાં પાસિંગનું બધા વિચારતા હોય, પાસિંગથી પણ વધારે, એટલે કે 15ની ઉપર તો આવવા જ જોઈએ। જો એમ આવશે તો તમે આગળ મતલબ કે જીટીયુમાં સ્કોર કરી શકશો, બરાબર। એટલે આ રીતે તમારે સારામાં સારા માર્ક મેળવવાની ટ્રાય કરવાની રહે છે, બરાબર। તો આ રીતે આખો તમારો માઇક્રો પ્રોજેક્ટ રેડી છે, બરાબર, તમે જોઈ શકો છો। આ રીતે તમારે પણ બનાવવાનું હોય છે, સારામાં સારો ચાર્ટ પેપરમાં બનાવો તો વધારે, પણ મોડલ બનાવવાની વધારે કોશિશ કરવાની। આ એ તો ચાર્ટ પેપર બનાવેલું છે, પણ તમારે મોડલ બનાવો તો વધારે સારું, કેમ કે આને સરે એને ચાર્ટ પેપર જ બનાવવામાં આપ્યું હતું, પણ સર જો આપતા ના હોય ને તો તમારે બને ને ત્યાં લગી મોડલ બનાવવાની ટ્રાય કરવી, એમાં તમારે સારામાં સારા માર્ક આપશે, બરાબર સર। એટલે બસ આ જ રીતે તમારે હાઈ સ્કોર કરીને માર્ક મેળવી શકો છો। થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ। આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને હા, તમારે પણ આ જ રીતે બીજા કોઈ ટોપિક ઉપર વિડીયો જોતો હોય પ્રોજેક્ટનો તો તે પણ અમને કોમેન્ટ કરીને જણાવો, જેથી અમને ખ્યાલ આવે કે ભાઈ આ ટોપિકની જરૂર છે સ્ટુડન્ટને, તો અમે એની ઉપર પણ વિડીયો બનાવીએ। ટેક કેર, બાય બાય, નેક્સ્ટ વિડીયોમાં મુલાકાત થશે વિદ્યાર્થી મિત્રો।